નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે અર્બન હેલ્થ સોસાયટી અંતર્ગત મેડિકલ ઓફિસર અને સ્ટાફ નર્સની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે। આપ જે સ્ક્રીન પર વાંચી રહ્યા છો તે છે ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરાના તાબા ગોધરા અને હાલોલ જે વિસ્તાર છે તેની અંદર આયુષ્યમાન આરોગ્ય મંદિર માટે આ જગ્યાઓ ભરવાની છે। આ જગ્યાઓ છે 11 માસના કરાર આધારિત છે। તારીખ 25 થી 1/12/25 સુધી આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો આરોગ્ય સાથી પોર્ટલ પર। સૌપ્રથમ પોસ્ટ છે મેડિકલ ઓફિસર, જેની 3 જગ્યાઓ છે, જેની અંદર MBBS અને રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ આપને ગુજરાત મેડિકલ કાઉન્સિલનું। ત્યારબાદ સ્ટાફ નર્સની 20,000 વાળી સેલેરી છે, જેની અંદર પણ BSc નર્સિંગ કરેલું હોવું જોઈએ અને GMC રજિસ્ટ્રેશન ફરજિયાત છે। ધ કેન્ડિડેટ શુડ બી પાસ્ડ ઇન ડિપ્લોમા GNM કરેલું હોય એન્ડ મિડવાઇફરી કરેલું હોય, અથવા આપણા પાસે INC ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ। કેન્ડિડેટ શુડ બેઝિક નોલેજ હોવું જોઈએ આપણી પાસે। 45 વર્ષની વયમર્યાદા છે। માત્ર ઓનલાઈન એપ્લાય કરવાનું છે, ટપાલ દ્વારા મોકલવાનું રહેશે। આપને અધૂરી વિગતો કોઈ ભરવાની છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, JPG અથવા PDF સ્વરૂપે આપને ડાઉનલોડ કરવાના રહેશે। વિસંગતતાવાળી અરજીઓ અમાન્ય ગણાશે। ઉમેદવાર એક કરતાં વધુ અરજી નહીં કરી શકે। તો આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।